સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો પણ તેને કારણે વગદાર સમાજો અને વગદાર સામાજિક આગેવાનોના અછૂબાના કરવામાં લાગી ગયા છે। તાજેતરમાં યોજાઈ ગયેલા પાટીદાર સમાજના સંમેલન અને ઠાકોર સમાજના સંમેલનમાં પણ આ વાત ઉડીને આંખે વળગે તે રીતે જોવા મળી। આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં શું જીત્યા તો જાણે કોંગ્રેસને પણ પોતાનામાં પ્રાણ ફૂંકાયો હોય તેમ તે પાટીદારોને આકર્ષવા નીકળી પડી છે। આના ભાગરૂપે કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં ખોડલધામ ખાતે ધજા ચડાવી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓના શ્રી ગણેશ કરશે। તેની સાથે કોંગ્રેસે ખોડલધામમાં પાટીદાર નેતાઓની સાથે બેઠકનું આયોજન પણ કર્યું છે। અહીં તે વાત યાદ રાખવી જરૂરી છે કે એક સમયે ખોડલધામના નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેની ઘડીઓ ગણાતી હતી। તેમના પુત્રનો કોંગ્રેસ તરફનો ઝુકાવ જાણીતો છે। તે સમયે લાગતું હતું કે તેઓ ગમે ત્યારે કોંગ્રેસનો હાથ પકડશે, પરંતુ તેમણે છેલ્લી ઘડીએ તેમનો હાથ ખેંચી લીધો હતો। હવે તેના અંગે તેમણે સત્તાવાર કારણ તો એવું જ આપ્યું હતું કે સમાજના આગેવાનોએ તેમને રાજકારણમાં ઝંપલાવવાની ના પાડી છે। આમ છતાં તેઓ હાલમાં ભાજપના જ પાટીદાર આગેવાન જયેશ રાદડિયાને જે રીતે કનડી રહ્યા છે તેમાં કોંગ્રેસમાં પોતાનો ફાયદો દેખાઈ રહ્યો છે। કોંગ્રેસને લાગી રહ્યું છે કે બે પાટીદાર આગેવાનોની લડાઈનો અને તેમના સમાજ પરના વર્ચસ્વનો ફાયદો તે પોતે કેમ ન ઉઠાવે। આને પગલે કોંગ્રેસના ટોચના નેતાઓ ખોડલધામના પાટીદાર આગેવાનોની સાથે બેઠક પણ કરવાના છે। સૌરાષ્ટ્રના કોંગ્રેસના બધા ટોચના નેતાઓ ખોડલધામમાં પાટીદારોની સાથે બેઠક કરવાના છે। તેની સાથે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કોંગ્રેસ ભાજપની વોટ બેંક બનાતા પાટીદાર સમાજમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જ મોટો પ્રહાર કરવાની તૈયારીઓ હોય તેવું લાગી રહ્યું છે। તેના પછી સાંજે જ બોટાદમાં ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં સરકારથી નારાજ થયેલા ખેડૂતોને રીઝવવા માટે કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવશે। આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પાટીદારોને રીઝવવાની હોડમાં આમ આદમી પાર્ટીની સાથે સાથે કોંગ્રેસ પણ લાગી ગઈ છે। એક રીતે બંને વચ્ચે જાણે પાટીદારોને રીઝવવાની રેસ છે। જોકે આમ આદમી પાર્ટી પાસે તો સૌરાષ્ટ્રમાં પાટીદારોને રીઝવવા માટે ગોપાલ ઇટાલિયા જેવો ચહેરો છે। તેની સામે કોંગ્રેસ હજી સુધી કોઈ એવો મોટો ચહેરો લાવી શકી નથી જે શાસક પક્ષને ટક્કર આપે તેવો હોય। આમ છતાં કોંગ્રેસે સૌરાષ્ટ્રનો જુગાર ખેલવા માટે ખોડલધામ પર મદાર માંડ્યો છે। પાટીદાર સમાજમાં જયેશ રાદડિયા જૂથ અને નરેશ પટેલના પડેલા જૂથના બે ફાંટાનો ફાયદો કોંગ્રેસને લેવો છે। અગાઉ પણ કોંગ્રેસ આ રીતે વિવિધ સમાજમાં પડેલા જુદા ફાંટાનો ફાયદો ઉઠાવવામાં સફળ રહી છે। આ પ્રકારના ફાંટાવાળા રાજકારણમાં કોંગ્રેસને સારી ફાવટ આવી ગઈ છે। તાજેતરમાં શક્તિસિંહ ગોહિલે પક્ષ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું ત્યારે ગુજરાત કોંગ્રેસના પાટીદાર નેતાઓએ પાટીદારને પક્ષ પ્રમુખ બનાવાય તે માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું, પરંતુ તેમ ન થતાં તેઓ પણ પક્ષથી નારાજ છે। તેમણે તેમની આ વાત છેક રાહુલ ગાંધી સુધી પહોંચાડી છે। તેમનું કહેવું છે કે જો કોઈ પાટીદાર આગેવાન પક્ષ પ્રમુખ પણ ન બની શકે તો અમારે બીજા પાટીદાર આગેવાનોને સમજાવવા કઈ રીતે। એક બાજુ શાસક પક્ષ પાટીદાર આગેવાનોને લાણી પર લાણી કરે છે તો બીજી બાજુ કોંગ્રેસ પાટીદાર આગેવાનને પક્ષ પ્રમુખ બનાવવામાં ખચકાટ અનુભવી છે। આ સંજોગોમાં પાટીદારોને કોંગ્રેસ તરફ વાળવા અઘરા પડી શકે તેમ તેઓનું જણાવ્યું હતું। નવા પક્ષ પ્રમુખ પદે પાટીદાર આગેવાન ન આવતા કોંગ્રેસના પાટીદાર નેતાઓ પણ પક્ષથી નારાજ છે। તેથી જ કોંગ્રેસે હવે તેમને સાથે રાખીને ખોડલધામ સાથે બેઠક યોજવાનું નક્કી કર્યું છે, જેથી કોઈ મોટું પાટીદાર માથું કોંગ્રેસમાં લાવીને શાસક પક્ષ અને આમ આદમી પાર્ટીને સીધો પડકાર ફેંકી શકાય। પાટીદાર આગેવાનોનું માનવું છે કે કોંગ્રેસ હજુ સુધી પાટીદારો માટે કંઈક ભલું કરી શકે તેવો અહેસાસ કરવામાં સફળ રહી નથી। તેથી જ પાટીદારો શાસક પક્ષની સામે અસંતોષ હોવા છતાં કમસે કમ કોંગ્રેસને તો ફરીથી ઈચ્છતા નથી। આ અસંતોષનો ફાયદો કદાચ આમ આદમી પાર્ટીને મળી શકે, પરંતુ કોંગ્રેસની તરફ પાટીદારો ઢળે તેવો કોઈ પણ પ્રકારનો સંકેત પણ પક્ષે પાઠવ્યો નથી કે કેવું કોઈ પગલું પણ ભર્યું નથી। કોંગ્રેસ તરફથી પાટીદારોને એવી પણ કોઈ ખાતરી મળી નથી કે પાટીદારો અચાનક તેમના પર રીચી જાય। તેથી શાસક પક્ષની લાઠીઓ ખાધા પછી પણ પાટીદારોને કોંગ્રેસ તરફ વાળવામાં પક્ષને હજુ સુધી સફળતા મળી નથી। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે ત્યારે કોંગ્રેસ પાટીદારોને કંઈક અસરકારક ઓફર નહીં કરી શકે અથવા તો અસરકાર નેતૃત્વ કે જવાબદારી નહીં સોંપી શકે તો તેની સ્થિતિ પહેલેથી જ નબળી હશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ત્રિકોણીય જંગના બદલે શાસક પક્ષ અને આમ આદમી પાર્ટી વચ્ચેનો જંગ બનીને રહી જાય તો આશ્ચર્ય નહીં થાય તેમ રાજકીય સમીક્ષકોનું માનવું છે। આજે આમ આદમી પાર્ટી જે આક્રમકતાથી ફરી રહી છે તે રીતે કોંગ્રેસ કશું કરી રહી નથી અને ફક્ત સોગઠાબાજી ગોઠવવામાં જ વ્યસ્ત છે।